રાજકોटના 4 વોર્ડમાં આજે પાણી વિતરણ બંધ રહેશે। વોર્ડ નંબર 4, 5, 7 અને 14ના વિવિધ વિસ્તારોમાં પાણી કાપ રહેશે। બેડી ફિલ્ટર પ્લાન્ટમાં વાલ્વ રિપેરિંગ અને પાઇપલાઇનના લીકેજને સરખું કરવાની કામગીરી થઈ રહી છે। પાણી વિતરણ બંધ રહેતા લોકોને મુશ્કેલી પડશે। આવતીકાલથી પાણી પુરવઠો પુનઃ શરૂ કરાશે। રાજકોટ મહાનગરપાલિકા द्वारा शहरना अलग अलग विस्तारोनी अंदर आज पाणी वितरण छे ते बंद राखवामां आव्युं छे। पाणी काप आपवामां आव्यो छे। शहरना वोर्ड नंबर 4, 5, 7 અને 14 सहितना जे अलग अलग जे विस्तारो छे के तेनी अंदर पाणी काप छे ते झीकवामां आव्युं छे। बेडी फिल्टर प्लांटनी अंदर वाल्व रिपेर અને पाइपलाइन लीकेज ठीक करवा माटे थई અને બહારના હેઠળ પાણી કાપ છે તે ઝીકવામાં આવ્યું છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતના પાણી કાપ આજ ઝીકવામાં આવ્યો છે, કઈ રીતના મુશ્કેલી પડી રહી છે? સાહેબ, મુશ્કેલી તો બહુ જાજી પડેલી છે। છેલ્લા 2 થી 3 વર્ષની અંદર અમારે ઉનાળામાં તો પાણી ઘટતું જ હતું, પણ હવે શિયાળામાં પણ અમને તકલીફ પડે છે। અમારે દરરોજ 500 રૂપિયાની આશરેના ટેન્કર ડેઈલી 2 થી 3 મંગાવીએ છીએ અને બહુ ખરાબ રીતે અમારે 15 વ્યક્તિના ફ્લેટ, 15 માણસોના ફ્લેટ ધારકો અમે છીએ। એમાં અમારે આશરે મહિને 2000 ઉપર એટલે કોર્પોરેશનના ટેક્સ કરતાં વધારે અમે પર મંથ પે કરી છીએ। તો સરકારશ્રી અને રાજકોટ મહાનગરપાલિકાને વિનંતી કરવામાં આવે છે કે જો પાણીની નિરાકરણ રાખો। અને આ તરફ અમે એવું નથી કે આરએમસીમાં ગયેલા નથી। આરએમસીમાં અમારા વોર્ડમાંથી જે કાંઈ બહેનો છે, ભાઈઓ છે અને બધા અમે વારંવાર રજૂઆત કરેલી છે કે આ પાણીનો પ્રશ્ન અહીંયા આવીને તમે જોવો। ચોક્કસ જ પાણીનો પ્રશ્ન છે। સ્થાનિક લોકોની અંદર પણ એક ડરનો માહોલ જોવા મળતો હોય છે। પાણી ન હોય તો કઈ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય છે? પેલું તો પાણી ન હોય તો પીવાનું જ પાણીનું દખ થાય। ફિલ્ટર છે ને તો પાણી છે ને, પાણી આપે થોડું ઘણું આવે છે એ પેલું તો ગટરનું જ પાણી। અને તમે 11 નંબર ખૂણા પર જોજો, મને પ્લોટ 11 કોર્નરનું, તમે નળ આવે ત્યારે 5 વાગે સાહેબને મોકલજો, 5:30 સુધી એક ટીપું પાણી ન થતું। અમને એમ કીધું કે તમારે લાઈન છે ને એ જૂની છે, એટલે અમે 10,000 તાત્કાલિક લાઈન નવી નખવી, પાઇપ બદલાવ્યો તો એક ટીપું પાણી આવતું નથી। નળ આવે ત્યારે ખાસ સાહેબોને મોકલો અહીંયા, જોવો તમે પબ્લિકનો વેરો લ્યો છો અને તમે પબ્લિકના નિહાકા ન લ્યો આટલા। હવે તો ગળા સુધી આવી ગયા છે। આ ડેમો ભાઈ શું તમને માર્કો બુડાડવા કર્યા છે સાહેબોને? આ ડેમ શેના માટે બનાવ્યા છે? પબ્લિકને પાણી માટે મોદી દીધા। પાણી કા નો દિયો તમે? વેરા શું કામ લઈ લ્યો છો? ચોક્કસ જ બેન, કેવું પાણી આવે છે ને નિયમિત પાણી આવે છે ખરું? પાણી આવે છે હાવ થોડું, 3-4 ડોલ માન આવે છે। અમે 3 જણા જ છે ઘરમાં, મશીન નથી વાપરતા તોય પાણી, કે નીચે લાઈન લીધી તોય પાણી નથી આવતું, 5000 ખર્ચી। બેન, પાણી નિયમિત આવે છે? કેટલા મિનિટ આવે છે ને પૂરતું પાણી આવે છે કે નહીં? 20 મિનિટનો ટાઈમ છે, પણ 15 મિનિટ ફૂલ ફોર્સ થી આપે ને તો 20 મિનિટ ફૂલ ફોર્સ થી આપે ને તો કઈક સરખું કહેવાય। બાકી પાણી તો છે ને 10 મિનિટ તો માંડ આપે છે અને શરૂઆતમાં તો ઉપર ચડતું જ નથી પાણી અને હાવ ધીમું પાણી આપે છે। ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે પાણી કાપ છે તે ઝીકવામાં આવ્યું છે, પરંતુ પૂરતા ફોર્સથી પાણી આવતું નથી। જે પાણી આવે છે તે પણ દૂષિત પાણી છે તે આવતું હોવાનું સ્થાનિક લોકો છે તે રાવ કરી રહ્યા છે। રાજકોટની 150 જેટલી સોસાયટીની અંદર આજે પાણી વિતરણ છે તે બંધ રાખવામાં આવ્યું છે અને તેને લઈ અને હવે લોકોની અંદર પણ એક રોષ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।